ગુજરાતમાં આખરે ન્યાયની પરિભાષા શું છે? શું હું હોય, તમે હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને ન્યાય જોઈતો હોય તો પછી શું સમાજને ભેગો કરવો પડશે? અને એનાથી પણ વિશેષ શું કોઈ મોટો વ્યક્તિ હોય એના ઉપર આક્ષેપ લાગે અને ત્યારબાદ શું પોલીસ બરાબર પોતાનું કામ નથી કરતી? આવા અનેક સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા હતી અને ન્યાય સભામાં અન્ય બે વ્યક્તિઓ સામે આવ્યા છે. નવનીત બાલદિયા તો સામે આવ્યા જ હતા, પરંતુ એમની સાથે હવે અન્ય બે વ્યક્તિઓએ માયાભાઈ અને તેમના પરિવારની સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ સવાલો કેટલા યોગ્ય છે? શું આ વ્યક્તિઓએ હાલ જે સવાલો ઊભા કર્યા એ શું સવાલો ઊભા એટલા માટે કરવામાં આવ્યા છે કારણ કે હાલ બગદાણા પ્રકરણને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે, માયાભાઈ આહિરના પરિવારને લઈને ચર્ચાઓ થઈ રહી છે, એટલા માટે આખી બાબત સામે આવી. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌપ્રથમ તો બગદાણામાં જે ન્યાય સભા થઈ એની વાત કરવામાં આવે તો આ ન્યાય સભામાં કોળી સમાજના કોઈ પણ નેતા નહોતા આવ્યા. એમ જો વાત કરવામાં આવે અને મોટા માથાઓની વાત કરવામાં આવે, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા, આ તમામ લોકોમાંથી કોઈ પણ લોકો હાજર ન રહ્યા. અને જે લોકો હાજર રહ્યા એ આમ આદમી પાર્ટીના બે નેતા હતા, રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી, પરંતુ તેમને પણ બોલવા ન દેવામાં આવતા અનેક ચર્ચાઓ થઈ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આ સંમેલનમાં બે વ્યક્તિઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને આ બે વ્યક્તિઓ દ્વારા સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા છે માયાભાઈ આહિર, તેમના પુત્ર જયરાજ આહિર અને તેમના બીજા પુત્ર ભરત આહિર ઉપર. હવે આખો મામલો શું છે એની ચર્ચા કરવામાં આવે તો સૌથી પહેલા એક વ્યક્તિ સામે આવ્યા. એમનું નામ હતું દિલીપ સરવૈયા, જે નાના ખુટવડા ગામના છે અને તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા. આ વ્યક્તિની જો વાત કરવામાં આવે તો એ વ્યક્તિ બાબર જ્ઞાતિમાંથી આવે છે અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી કે શું અન્ય જ્ઞાતિમાંથી આવતા હોય, શું નાની જ્ઞાતિમાંથી આવતા હોય તો પછી એ લોકોને ન્યાય નથી મળી શકતો? નવનીત બાલદિયાને ન્યાય મળે છે તો પછી એમને કેમ ન્યાય નથી મળતો? અને એનાથી પણ વિશેષ આ ભાઈની જો વાત કરવામાં આવે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 2023થી આજ સુધી તેઓ એક બાબતને લઈ અને લડાઈ લડી રહ્યા છે અને એ બાબત છે કે તેમનું રહેણાંક મકાન પાડી નાખવામાં આવ્યું. ત્યારબાદ તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતમાં એમણે ફરિયાદ કરી, પરંતુ ફરિયાદમાં જયરાજ આહિર અને માયાભાઈ આહિર અને તેમના પુત્ર ભરત આહિરનું નામ ન લખવામાં આવ્યું. ત્યારબાદ આખી બાબતને લઈ અને સમાધાન પણ થયું અને સમાધાનમાં જયરાજ આહિર અને તેમના પરિવારનું નામ લખવામાં આવ્યું હતું. અહીંયા વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને સમાધાન પણ કેમ થયું આ તમામ બાબતે ચર્ચા કરીશું. इसके अंदर था बाहर ये लोग धाक धमकी आपे लगा है लोग गમે ત્યાં ખોવાઈ જાય કંપનીના માણસો અને ભારતીય ગુંડા હોય. તમે પોલીસ ફરિયાદ કરવા મેં પીએસઆઈ સાહેબને એવું રજૂઆત કરેલી કે સાહેબ આ લોકો મને ધમકી આપે છે પીએસઆઈ સાહેબની ચેમ્બરમાં. તો પીએસઆઈ સાહેબે જે તે અધિકારીને એવું કહે કે આની અરજી લઈ ઓલા લોકોની પણ અટકાયત કરો, પણ જે તે અધિકારીએ કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને મોડી રાત્રે મને ઘરે કાઢી મોકલેલ છે પોલીસ સ્ટેશને. મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે. અમે જ્ઞાતિ બાબર છીએ. મારું ગામ નાના ફુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે. અમે હાલ નાના ફુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ. જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવનચક્કીના માણસો દ્વારા પાડી દીધેલ છે. ત્યારબાદ 14/9/2023ના મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે. ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીકૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે. અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામજોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશ બી ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર,
માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સર્વે સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે. મને 8-8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે. મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી. અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે. જે ફરિયાદની તારીખ છે 1/10/2023. ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023ના અને 24 નવેમ્બર 2023ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મહુવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા, બરોબર, અને અમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી લીધેલી કે આ એગ્રીમેન્ટો છે, તમારું નુકસાની તમને અપાવી દઈશું, આમ અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે. ત્યારબાદ 29/10/2023ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે. તેની તારીખ છે 29/10/2023. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી. અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથાઓ હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ખુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025ના એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025ના રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ છેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, 18 વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કંઈ ઘટના બની છે તે સત્ય અને હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023ના બંને જે સોગંદનામો મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આવા બધા જે કાંઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ અને અત્યાર સુધીમાં જે કાંઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે કે અમુક કાગળો તમને અમે ન આપી શકીએ ને આમ છે ને તેમ છે. અને જ્યારે મારા ધ્યાન ઉપર એવું આવ્યું કે બગદાણા પોલીસ સ્ટેશને મારા નિવેદનો છે એમાં પણ ભાંગતોડ કરીને મારા પાસેથી જે લખાયું છે કાંઈ અને સહી કરાવી છે પણ બીજી જગ્યાએ
આવી રીતના અમારી યારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે. તો મારી સરકારને, સરકારના સક્ષમ અધિકારીઓને, તમામને મારી એવી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો. તો હું એકલો માણસ પડું છું, હું બાબર જ્ઞાતિમાંથી આવું છું, હું અમારી સમાજ નાનો છે, તો શું અમને ન્યાય ન મળે? માટે 18 વર્ણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો. જય હિન્દ, જય ભારત. હવે હીરાભાઈ સોલંકીનો મત વિસ્તાર રાજુલાને લઈને પણ ચર્ચા કરવી છે, સાથે સાથે અમરીશ ડેરને લઈને પણ ચર્ચા કરવી છે અને માયાભાઈ આહિરને લઈને પણ ચર્ચા કરવી છે. કારણ કે રાજુલામાંથી એક વ્યક્તિ સામે આવ્યા અને એ રાજુલામાંથી આવ્યા અને તેમના દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. જેતુભાઈ કરીને આવ્યા હતા રાજુલાથી ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમરીશભાઈ ડેર 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈના છોકરાના નામે એમની જગ્યા કરી દેવામાં આવી. એટલે કે માયાભાઈ આહિરના પુત્ર ભરત આહિરનું અહીંયા નામ લેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભરત આહિરના નામે એમની જમીન કરી દેવામાં આવી. ત્યારબાદ તેમના દ્વારા અનેક આ બાબતને લઈ અને લડાઈઓ લડવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક અમરીશ ડેર એ વખતે ધારાસભ્ય હતા રાજુલાના અને માયાભાઈ આહિર સાથે તેમની સારી મિત્રતા છે, એટલે કોઈ પણ પ્રકારે કાર્યવાહી ન કરવામાં આવી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ અને તેઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે અને તેમની હાલ તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કેટલા યોગ્ય છે એની પણ વાત કરીશું. હું રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા. આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો અમને, તમારી માટે રાખી લે. મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી. મેં મારા ગામની બચ્છાદર ગામ મારું છે, મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે. 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા, બરાબર, એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા. 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે, સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી, એ મને દશરથ હસ્તક જોડાવેલી છે. આ લોકો અત્યારે 2017માં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા, 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે. રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી, બરાબર, અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો, બરાબર, કે હું જ્યાં મામલેદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે 100 હોલ થોડિયા આગળ 100 હોલ પેક 1 તો ન નીકળે. મેં જયારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવવા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર, અને હું પાગલ જેવો થઈ ગયો. કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા, બરાબર. ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો. દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ, મેં મારું સત્તામાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી. મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી. હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ. કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા, બરાબર. બીજે દી કોર્ટની મુદત પડી, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા. બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી, દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો, બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું. આ લોકોએ પછી 52,000નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીએબી અને એક જીએબીની ગાડી પંચનામામાં, એક સાવરકુંડલાની એક રાજુલાની, 100% મારા એક તરફી પંચનામું છે. આ બધાના નામ છે, કોઈ આવ્યા નથી, મારે એક તરફી પંચનામું થયું છે. હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી, પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ ને અમરીશભાઈ આ કૃત્યુ કરી અને આનો માલિક બનવા નથી દેતા, બરાબર. એને હું ભૂખ હતી. હું આજે રાજુલા 2007માં હીરા ઢૂંઢતો હતો ત્યારે મને આ જમીન મળી. આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે. હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જયારે મારા આવો વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા. હું ત્યારે મારે ડુંગળી હતી, જ્યારે એક વખત જયારે કનેક્શન, હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જયારે મારા આવો વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા. હું ત્યારે મારે ડુંગળી હતી, જ્યારે એક વખત જયારે કનેક્શન કાપી નાખ્યું તો શરૂ ન કર્યું. અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે. આજે 3 દત્તા છે, કોઈ નતું, જે ખેડૂતના નામે હતું. અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું હકારું છું. આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી. બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખાડીને કાઢી મૂકીને ખાલી પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે. હું આમાં કંઈક મામલેદાર કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે. 2007થી કબજો મારી પાસે, આજુબાજુ વાળા બધા. હું બરાબર મેન માલિક બાલુભાઈ બચુભાઈનું તેને પૂછી જોવે. જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય છે. કંઈક આવે છે પણ અત્યારે નહીં થાય, કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આહિર અત્યારે મોદીની હારે રહેવા વાળા છે. બસ એટલી મારી નમ્ર વિનંતી. મને જો ન્યાય મળે, જો સરકાર જો સાચું હોય, હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને
અત્યારે કેવું પણ હું નવનીતભાઈ એ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ, મેં જયારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે, કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા. 1.5 વર્ષે મને ખબર પડી 17 મહિને કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો, મામલેદારમાં જાવ તો નીમળે નહીં. જયારે જૂનો ખેડૂતનો મેં હાથ બહાર ગોત્યો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બહાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે. હું અત્યારે હું જોઉં છું કેવું કેવો માણસ છું. આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે. આનું કેટલું ગંદુ છે આ રાજકારણ. બસ મારે ન્યાય જોયા ગમે એ, બરાબર. જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાત મારીને કાઢી મૂકે. એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું. બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે. હાલો ભાઈ, જય માતાજી. આ બંને લોકોના નિવેદન તમે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં સાંભળતા હશો. અનેક જગ્યાએ તમે આ બંને વ્યક્તિઓના નિવેદનો સાંભળ્યા પણ હશે. નિર્ભય ન્યૂઝની પાસે પણ આ તમામ બાબતને લઈ અને ન્યૂઝ આવ્યા હતા. આ બંને લોકોના જે વિવાદ છે એ સામે આવ્યા હતા, પરંતુ અમને જે તે સમયે આખી બાબતને લઈ અને આ મુદ્દો ઉઠાવવો યોગ્ય ના લાગ્યો, એટલા માટે અમે આ મુદ્દો નહોતો ઉપાડ્યો. પરંતુ હવે આ બંને દ્વારા ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં ન્યાય સભામાં જાહેર મંચ પરથી આરોપ લગાવવામાં આવ્યા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. અહીંયા પ્રશ્ન સૌથી પહેલો તો એ ઊભો થાય છે કે શું ગુજરાતમાં લોકોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી? બીજો પ્રશ્ન એ થાય છે કે શું આ લોકોએ જે તે સમયે ફરિયાદ નોંધાવી તો પછી પોલીસે કેમ યોગ્ય કાર્યવાહી ના કરી? અને હવે આ આખી બાબતમાં બે વ્યક્તિઓના કેસની વાત કરવી છે અને સૌથી પહેલા દિલીપ સરવૈયાની વાત કરવી છે. દિલીપ સરવૈયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમના રહેણાંક મકાન પાડી દેવામાં આવ્યું અને આ રહેણાંક મકાન પાડવામાં આવ્યું માયાભાઈ આહિર અને તેમના પુત્ર ભરત આહિર દ્વારા અને જયરાજભાઈ આહિર દ્વારા. તો અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જે તે સમયે તેમણે ફરિયાદ નોંધાવી હશે તો શું ફરિયાદમાં એમનું નામ નહોતું લખવામાં આવ્યું? જે તે સમયે જયરાજ આહિર, ભરત આહિર આ લોકોનું નામ નહોતું લખવામાં આવ્યું તો શું એ દિલીપ સરવૈયાને ખબર નહીં હોય કે આ લોકોનું નામ નથી લખવામાં આવ્યું? તેનાથી પણ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જે તે સમયે તેમણે સમાધાન કર્યું તો પછી તેમણે લડાઈ કેમ ના લડી? સમાધાન કરવું તેમને કેમ યોગ્ય લાગ્યું? બીજો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અહીંયા જેતુભાઈ દ્વારા. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાજુલામાં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા અને માયાભાઈ આહિરના પુત્ર ભરત આહિરના નામે તેમની 10 કરોડ રૂપિયાની જમીન કરી દેવામાં આવી. અહીંયા જેતુભાઈ સામે પણ પ્રશ્ન એ ઊભા થાય છે કે શું જેતુભાઈએ જે તે સમયે જો સીધી રીતે તો જમીન એમના નામે થઈ નહીં ગઈ હોય, શું જેતુભાઈની પરમિશન હશે? જેતુભાઈ દ્વારા ક્યાંક ને ક્યાંક દસ્તાવેજો ઉપર સહી કરવામાં આવી હશે, આખી પ્રોસેસ થઈ હશે, ત્યારબાદ માયાભાઈ આહિરના પુત્ર ભરત આહિરના નામે જે જમીનની તેઓ વાત કરે છે એ જમીન થઈ હશે. તો પછી અહીંયા હવે આ પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યા છે? શું નવનીત બાલદિયાનો પ્રશ્ન આવ્યો, બગદાણાનો આખો પ્રકરણ સામે આવ્યો એટલે હવે શું માયાભાઈ આહિર અને તેમના પરિવારને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે? શું આ લોકો નિવેદન આપી રહ્યા છે જે તે સમયે તેમને લડાઈ કેમ ના લડી? કોઈ પણ વાત હોય, ન્યાયતંત્ર ઉપર તો ભરોસો રાખવો જ જોઈએ. નવનીત બાલદિયાનો કિસ્સો સામે આવ્યો, તેમણે બીજા દિવસે વિડીયો બનાવ્યો, ત્યારબાદ આખો સમાજ ભેગો થયો, એમને ન્યાય મળ્યો. આ બે લોકો જે તે સમયે આ આખી વાતની જો ચર્ચા કરવામાં આવે તો દિલીપભાઈનો કેસની ચર્ચા કરીએ આપણે તો દિલીપભાઈનો કેસ 2023નો કેસ છે, આજે 2026 છે. તો આટલા સમય સુધી તેમણે કોઈ પણ પ્રકારે અવાજ કેમ ના ઉઠાવ્યો? બીજી વાત કરવામાં આવે રાજુલાના જેતુભાઈની તો તેમનો કેસ 2019નો કેસ, તો હજુ સુધી તેમણે પણ કેમ અવાજ ના ઉઠાવ્યો? આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ કેસને લઈને શું થાય છે? કારણ કે નવનીત બાલદિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બંને લોકોને ન્યાય નહીં મળે તો બગદાણામાં ફરી એકવાર ન્યાય સભા થશે. અહીંયા પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું હવે કોઈ પણ વ્યક્તિને ન્યાય જોઈશે તો પછી નવનીત બાલદિયાની પાસે જવાનું, બગદાણામાં જવાનું? શું લોકોને ન્યાયતંત્ર, પોલીસ તંત્ર ઉપર ભરોસો ના રાખો? આ તમામ ચર્ચાઓને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કેટલું થયું?